નમસ્કાર દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, જમીનની વાત થતી હોય તો તમામ વ્યક્તિઓના જીવનમાં ક્યાંય ને ક્યાંય જમીન સંકળાયેલી હોય છે। ઘણી વખત આપણે જમીન ખેતી માટે ખરીદતા હોય, ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદતા હોય અને ઘણી વખત એને મકાન બાંધવા માટે ઉપયોગ કરતા હોય। પરંતુ કોઈ પણ કામ માટે આપણે જમીનની ખરીદી કરીએ તો જમીનની સંપૂર્ણ માહિતી હોવી એ ખૂબ જ જરૂરી બને છે। અને ઘણી વખત આપણી પાસે જમીનને લગતી જો તમામ માહિતી ન હોય તો આપણે એ જે વર્ગ છે તેનાથી પછાત રહી જતા હોય છે, ઘણી વખત મૂંઝવણમાં પણ મુકાતા હોય છે। એટલે જ અમે તમારા માટે એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છીએ અને એ કાર્યક્રમ છે ભૂમિ સંવાદ। ભૂમિ સંવાદ કાર્યક્રમમાં આપણી સરળ ભાષામાં કાયદાકીય તમામ માહિતીઓ આપણે મેળવતા હોય છે અને આજે પણ એવા જ એક મુદ્દો એટલે કે ગામ નમૂના નંબર 12 આના વિશે ચર્ચા કરવાના છે અને ગામ નમૂના નંબર 12 વિશે તમામ માહિતીઓ આપણે સરળ શબ્દોમાં સમજવાના છે। તો આવો શરૂ કરીએ। ભૂમિ સંવાદ કાર્યક્રમમાં ખાસ વાત ગામના નમૂના નંબર 12 ની કરવી હોય અને તેના વિશે જો કાયદાકીય માહિતી જોતી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે। એટલા જ માટે આપણી સાથે જોડાયા છે કાયદાના નિષ્ણાંત એવા એડવોકેટ અને સાથે જ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા। નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર દર્શક મિત્રો, આ એક મંતવ્ય ચેનલથી ખૂબ સારી અને સરળ ભાષામાં સમજૂતી આપવા માટે મને અહીંયા આવકારેલ છે અને તે બદલ હું સૌનો આભાર માનું છું। અને સાથે સાથે જે મારી સાથે સંકળાયેલા ઘણા બધા મિત્રો, એમની પણ એક ચર્ચા હતી કે આપ આવો કાર્યક્રમ કરો અને તેમાં પણ માહિતી આપો। અમારી આ ચેનલનો પ્રચાર અને પ્રસાર વધુ થાય એવું પણ હું ઈચ્છું છું। એ સાથે શરૂઆત કરીએ ગામ નમૂના નંબર 7 થી। ફરીથી એકવાર 7-12 આપણે ટીવી સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવશે, જેથી આપણને ખૂબ જ માહિતી સરળ બનશે। જી બિલકુલ નિરંજનભાઈ, અહીં કાયદાકીય વાત થતી હોય તો જમીનને લગતા અનેક આપણી પાસે કાગળ હોય છે। એ કાગળમાં ખાસ મહત્વનું જો આપણે જે રીતે વ્યક્તિનું આધાર કાર્ડ તેની ઓળખ હોય છે તે જ રીતે જમીનના 7-12 જમીનની ઓળખ ગણાવવામાં આવે છે। ત્યારે આપણે ગયા એપિસોડમાં એ 7-12 વિશે ચર્ચા કરી હતી, ત્યારે ફરીથી હું આપને અનુરોધ કરીશ કે ટૂંકમાં એ 7-12 વિશે માહિતી આપો, જેના પછી આપણે એ ગામ નમૂના નંબર 12 તરફ આગળ વધીશું। ઓકે, તો ફક્ત જ્યારે વાત કરીએ 7-12ની, તો મેં ચર્ચા અગાઉ પણ કરેલી છે કે 7 નંબર શરૂઆતમાં કબજેદારની તમામ વિગતો આવતી હોય છે, જેની અંદર ક્ષેત્રફળ, કબજેદાર, સર્વે નંબર કે બ્લોક નંબર કે નવી શરત કે જૂની શરત, બીજા હકો, એવી બધી માહિતી આપણને ઉપલબ્ધ થતી હોય છે। આમ એટ અ ગ્લાન્સ આપણે કંઈ પણ વસ્તુની જાણકારી મેળવી હોય તો ગામ નમૂના નંબર 7થી મેળવી શકાય। હવે પ્રશ્ન એ છે કે જે વર્ષો પહેલાં 1914થી એન્ડરસન નામના વ્યક્તિએ, જે આઈએસ, એમણે આ શરૂઆત કરી અને મહેસૂલી રેકર્ડનો જન્મ થયો। હવે જ્યારે મહેસૂલી રેકર્ડ તૈયાર થયું ત્યારે ઘણી બધી માહિતી આજ દિન સુધી એને ફરીને ફરી પણ મૂળ કાયદાની અંદર કોઈ એવો મોટો ફેરફાર થતો નથી। હવે જ્યારે 7ની સરળ ભાષાની વાત કરીએ તો મેં અગાઉ પણ જણાવેલું છે કે 7ની અંદર કબજેદાર આવે। આ બાજુ જ્યારે ડાબી બાજુ જ્યારે જોઈએ છે ત્યાં ખેતરનું નામ, આપણું જે 7-12માં અગાઉમાં ટિપ્પણ એટલે જૂનું રેકર્ડ હોય એમાં પણ 7-12માં એ જ રીતે ખેતરનું નામ પણ આવતું હોય છે। તે પ્રકારે આપણે જ્યારે 12 નંબરની માહિતી મેળવવી હોય તો આપણે સૌથી પહેલાં ગામ નમૂના નંબર 12 એ અગાઉ 7 અને 12 એ બંને એક જ પાનમાં આવતું હતું। ત્યાર પછી આપણા ઝાલાવાડિયા સાહેબ, જે એક્સ કલેક્ટરો હતા, એમણે ખૂબ આવો એક સપોર્ટ કરીને અને ડિજિટલાઇઝેશન રેકર્ડ તૈયાર કરવામાં ખૂબ મદદ કરી અને એમના હસ્તક આપણે એમનો પણ આભાર જ છે। કારણ કે આવું રેકર્ડ ઉપલબ્ધ થવું ઘણા બધી મુશ્કેલીઓ પડે
અને તેમ છતાંય આ ગામનો નંબર 7-12 અલગ થયો. જી બિલકુલ નિરંજનભાઈ. ખાસ નિરંજનભાઈ અહીં આપે 7-12ની વાત કરી. હવે વાત આવે ગામ નમૂના નંબર 12. અને ગામ નમૂના નંબર 12 એ શબ્દ સાંભળતા ઘણા લોકો એ વિચારમાં પડતા હોય કે આ શું હોય. અને ખાસ મહત્વની વાત છે કે હજુ પણ જમીન ધરાવતા વ્યક્તિઓ પણ તેના વિશે નથી જાણતા. માત્ર એટલી ખબર છે કે આ જમીનને દર્શાવે, પરંતુ તેમાં કઈ કઈ વિગતો હોય છે અને ખાસ ગામ નમૂના નંબર 12 એટલે શું આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. હવે ગામ નમૂના નંબર 12 જ્યારે જાણવામાં આવે ત્યારે 7-12 નીચેનો જે ભાગ છે એ ગામ નમૂના નંબર 12 જે જૂના મેન્યુઅલી રેકર્ડ જે કહીએ, હાથથી લખાયેલ હસ્તલિખિત, એમાં આ 12 નંબરની નોંધની અંદર કયું વર્ષ છે એની વિગત આવે છે. એટલે આ ઉત્તરોત્તર કોણ એની અંદર ખેતી કરે છે, કેવી રીતે ખેતી કરે છે તેની વિગતો આવે છે. એને ક્રમાનુસાર આપણે જો જોઈએ તો સૌથી પહેલી વાત કે ગામ નંબરમાં 12માં વર્ષ પછી આવે છે ખેડૂતનું નામ. તો કે ખેડૂતનું નામ કોણ છે? ખેડૂત બે પ્રકારના હોઈ શકે. એટલે મીન્સ કે એક તો જાતે ખેતી કરતો, ગણોતિયા દ્વારા કરતો કે નોકર દ્વારા કરતો, એનું નામ આવતું હોય છે. અત્રે આપણે એટલી વાત કરીએ કે આપણે જાતે ખેતી કરીએ છીએ તો એનું નામ આવતું હોય છે. ત્યાર પછી આપણે કયો પાક લેવાનો છે એની વિગત આવતી હોય છે કે પાક કયા કયા પ્રકારના હોય. હવે સામાન્ય સંજોગોમાં આપણે જણાવીએ, પાક રવિ પાક, ખરીફ પાક અને જાયદે પાક. એટલે આમ ગણીએ તો જે વરસાદી ઋતુમાં તૈયાર થતી હોય એવા પાકો. ત્યાર પછી આવે શિયાળો, તો શિયાળાના મુજબના પાક થતા હોય. ત્યાર પછી જે આવતું હોય તે એ આપણે શિયાળો પછી ઉનાળાનું આવે, તે ઉનાળાનો પાક આવે. આમ 3 રીતના પાક લેવાતા હોય છે. પણ દરેકે જગ્યાએ આ 3 પાક લેવાતા નથી હોતા. ક્યારેક એવું બી બને કે માત્ર વરસાદ ઉપર આધારિત હોય, તો તેવા સંજોગોની અંદર અમુક પાક લેવાતા હોય છે. હવે જેટલા વિસ્તારની અંદર લેવામાં આવ્યા ત્યાંનું ક્ષેત્રફળ દર્શાવવામાં આવે છે. આખી જમીનમાં ના લેવાતું હોય પાક, તો એવું પણ એ બનતું હોય છે. જી બિલકુલ નિરંજનભાઈ, અહીં ખૂબ સરસ રીતે આપે જણાવ્યું કે જે પ્રકારે માણસ માટે ઓળખ એ આધાર કાર્ડ આપણે ગણીએ છીએ, તેમ જમીન માટે ખાસ ઓળખ એ ગામ નમૂના નંબર 12 હોય છે. આપણે જે રીતે પાકની વિગતો દર્શાવી અને ખેડૂતની વિગતો દર્શાવી, સાથે હું જ્યારે પણ મેં જે 7-12ના દાખલા જોયા છે, દસ્તાવેજ જોયા, ત્યારે મને એક મનમાં સવાલ થતો હોય. અને એ સવાલ છે કે બાજુ એક નકશો દર્શાવેલો હોય, એ નકશો શું દર્શાવતો હોય અને ખાસ લોકો તેને સરળતાથી કઈ રીતે સમજી શકે. જે આપણે ડિજિટલાઇઝેશન એટલે મીન્સ કોમ્પ્યુટર રેકોર્ડ થયું તૈયાર, એની અંદર જમણી બાજુ ઉપરમાં 7-12માં નકશો હોય છે. એ નકશાની અંદર એના માપ લખેલા હોય છે, એની આજુબાજુના લાગુ સર્વે નંબર કયા હોય છે, એની વિગતો દર્શાવવામાં આવે છે. એ ક્ષેત્રફળ જે થતું હોય તે ક્ષેત્રફળના કોલમની અંદર દર્શાવવામાં આવતું હોય છે. અહીં અત્રે જે 12 નંબરની અંદર બીજી પણ વિગતો છે. હવે આ જે પાકની વાત આવી, તો પાક પૂરો થયો પછી આ અગત્યતા એની શું છે પણ આપણે ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી જે આવે છે કોલમ, એમાં જે છેલ્લેથી બીજું કોલમ હોય એમાં પિયતનું સાધન લખવામાં આવે છે. એટલે કેવી રીતે થાય છે, કૂવાથી થાય છે, કેનાલથી થાય છે કે પછી વરસાદથી થાય છે, તો આ વિગતો પણ દર્શાવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય. 12 નંબરનું મહત્ત્વ એટલા માટે છે કે તેની અંદર જે દર્શાવવામાં આવે છે કે જ્યારે પાક વીમો લેવામાં આવે છે, જ્યારે પાક નિષ્ફળ જાય તો એ કયા આધારે આપણે એનો ક્લેમ કરવો. જો આપણે પાક દર્શાવ્યો ના હોય તો આપણને વીમો પકાવતા એટલે મીન્સ લેતા એ તકલીફ પડે છે. ત્યાર પછી જો આપણે વિચારીએ તો એના પછીની વાત છે કે કેટલીક વાર વૃક્ષોનું પણ અંદર નોંધણી કરવામાં આવે છે. સીસમ છે, આસોપાલવ છે, કેરીના ઝાડ છે કે અન્ય ઝાડ, એ વિગત દર્શાવવી જરૂરી. કેટલીક વાર આપણે
વાંચતા હોઈએ છીએ, પેપરની અંદર ક્યારેક ક્યારેક એવું પણ આવતું હોય છે કે આ ગામમાં આટલા વૃક્ષો પડી ગયા, હવે કયા આધારે કહી શકાય, તો એની માહિતી આ ગામ નમૂના નંબર 12 ઉપરથી આપણને મળતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે મહત્વની વાત એક એ કરી કે ગામ નમૂના નંબર 12માં અનેક વિગતો હોય, તેમાં ખાસ પાકની વિગત હોય અથવા તો કોઈ પણ ઝાડ આપણે જુઓ એ ખેતરમાં વાવ્યું છે ને તેની નોંધણી તેના પરથી થતી હોય છે. અને આપે એક વાત ખાસ મહત્વની કરી કે પાક વીમો. ત્યારે હું આપને ખાસ એ પ્રશ્ન પૂછવા માંગીશ, એ ખૂબ જ ખેડૂતો માટે ઉપયોગી પ્રશ્ન છે કે એ ગામ નમૂના નંબરમાં 12 આવે છે તેમાં ખાસ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ જેના કારણે જો પાક વીમો પકવવાનો છે અથવા તો પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ખેડૂતોને મદદ મળી શકે. એટલે જે આગળ મેં વાતચીત કરી એ મુજબ નમૂના નંબર 12ની અંદર જે પણ વિગતો તમારે દર્શાવવાની હોય, દર વર્ષે તલાટી સમક્ષ આપણે જવાનું હોય છે. એ તલાટી સમક્ષ ગયા પછી કે આખા વર્ષમાં કયો પાક લેવાયો, કે આટલો પાક લેવામાં આવ્યો, કેટલા ચોરસ મીટરમાં પાક લેવામાં આવ્યો, કયો પાક લીધો, એની સ્પષ્ટતા કરવાની હોય છે. હવે ઘણીવાર એવું પણ બને છે કે અલગ અલગ પ્રકારની જમીનો હોય છે. હવે અલગ અલગ પ્રકારની જમીન હોય, ક્યાંક કેટલીક જગ્યાએ કાળી હોય, કાંપવાળી હોય, કેટલીક વાર રણની હોય, રેતાળ હોય કે પર્વતીય. આ પણ આ માહિતી બહુ ઉપયોગી થતી હોય છે, કારણ કે તમારી જમીન ક્યાં છે, ફળદ્રુપ છે નથી, એની પણ વિગત દર્શાવવી જરૂરી હોય છે. તો આ ગામ નમૂના નંબરનું જેટલું પણ ઉપયોગી છે એટલી માહિતી તરત ને તરત આપણા 12ની કબજેદારની જેમ 7/12ની જેમ 7ની જેમ આપણે વિગતો ભરાવી જરૂરી હોય છે. અને આ માહિતીના આધારે આપણે મહેસૂલ, જેને આપણે વિગોટી કહીએ છીએ, મહેસૂલ એ રકમ પહેલાંના વખતમાં એ મહેસૂલ કયા આધારે ભરવાનું હતું, તો કે મહેસૂલ એ તમારા રાજ્યની આવક કહેવાતી. એ રાજ્યની આવક શેના ઉપરથી નક્કી થતી, તો ખેતીવાડી જે થતી એના ઉપરથી આ નક્કી થતી હતી. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં ખૂબ સરસ આપે વાત કરી, એ જમીનના પ્રકાર પણ જણાવ્યા. હવે મારા મનમાં એક તમારી વાત સાંભળતા પ્રશ્ન એવો ઊભો થયો કે તમે જે પ્રકારે ખાસ જમીનને લગતી માહિતીની આપણે કોઈ પણ પ્રકારની વાત કરતા હોય તો જમીનમાં અત્યારે એટલા પ્રકારના જે કાગળો આવતા હોય કે લોકો ગૂંચવણમાં ફસાઈ જતા હોય છે. અને જમીન ખરીદી કરતા હોય કે વેચતા હોય ત્યારે પણ એ કાગળનું ખૂબ ઓછું નોલેજ હોવાના કારણે ઘણી વખત લોકો છેતરાતા હોય છે. ત્યારે આપની પાસેથી હું એ જાણવાનો પ્રયત્ન કરીશ કે એવા સામાન્ય કયા દસ્તાવેજો છે. આપે ખાસ 7/8ની વાત કરી, જે ગામ નમૂના નંબર 12ની વાત કરી, આ સાથે કયા દસ્તાવેજ ખૂબ જરૂરી છે કે જે તમામ લોકોએ જાણવા જોઈએ? હવે આમ તો આ બહુ ખૂબ આમાં ચર્ચાનો વિષય છે, બહુ લાંબી ચાલે એવી ચર્ચા છે, પણ આપણે ટૂંકમાં એટલું જણાવીએ અને શોર્ટ એકદમ ગણીએ તો સૌથી પહેલાં જૂના જેટલા પણ મેન્યુઅલી રેકર્ડ છે એને તમારે તપાસવા જોઈએ. ઘણીવાર એવું હોય છે કે મેન્યુઅલી રેકર્ડની અંદર કંઈક પણ ભૂલ ચાલી આવતી હોય આપણને ખબર ના હોય. કેટલીક વાર એવું પણ બનતી હોય કે એ ભૂલ ઉત્તરોત્તર વધતી ને વધતી જ જાય, જેનો કોઈ સુધારો ના કરે. હવે ઘણીવાર એવું હોય કે કોઈ ભાઈનું નામ રહી ગયું હોય અને ઘણા વર્ષો પછી આપણને ખબર પડે કે ભાઈનું નામ રહી ગયું, બહેનનું નામ રહી ગયું. તો આવા સંજોગોમાં કેટલીક વાર એવું બી બનતું હોય કે અમુક વર્ષ સુધી તમે એને કોઈ પણ જાતનું તમે કશું પણ ના કરો અને છતાંય તમારું નામ તો અંદરથી જતું રહ્યું છે. તો આવા તબક્કે આ જે નામ જતા રહ્યા છે તો એ તમારે બંને જગ્યાથી એટલે બંને રેકર્ડ ચકાસણી કરવાની જરૂર છે. દાખલા તરીકે રેવન્યુ રેકર્ડની તપાસણી કરવી જોઈએ. એ આ જે રેકર્ડ છે એ મામલતદાર કચેરીમાંથી ઉપલબ્ધ થાય અને બીજું રજિસ્ટ્રાર કચેરીમાંથી ઉપલબ્ધ થાય. હવે આ રેકર્ડ કેમ એવી રીતે બે થાય? જે મહેસૂલી રેકર્ડ છે એમાં ઉત્તરોત્તર કોનું નામ આવે છે તેની વિગત આવે. જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી તમને શું માહિતી મળે? કેટલાક દસ્તાવેજો હોય છે કે જે રેકર્ડમાં નોંધાયા ન હોય મેન્યુઅલીમાં, કે દાખલા તરીકે બાનાખત. તો બાનાખત આપણે નોંધાતું નથી, મહેસૂલી રેકર્ડમાં આવતું નથી. જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર આ વસ્તુ નોંધાયેલી હોય છે.
એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ આની સર્ચ લે ત્યારે મહેસૂલી રેકર્ડ અને સબ રજિસ્ટ્રાર કચેરીનું રેકર્ડ એ બંને જ રેકર્ડ ચેક કરવા એ જરૂરી બને છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં જમીનના રેકર્ડની વાત થતી હોય ને ખાસ આપનો આજે જે વિષય છે ગામ નમૂના નંબર 12. ગામ નમૂના નંબર 12માં આપે આગળ પણ દર્શાવ્યું કે કયા પ્રકારની વિગતો હોય છે કે તેમાં પાકને લગતી ખેડૂતનું નામ આ સાથે તમામ વિગતો હોય. અને જ્યારે હું આ કાગળ જોતો હતો ત્યારે મને એક સવાલ મનમાં થયો કે તેમાં સિંચાઈને લગતી જો કૂવો હોય, બોર હોય તો તેને લગતી કયા પ્રકારની માહિતી હોય છે અને તેને ખેડૂતોએ ખાસ કયા પ્રકારે ધ્યાનમાં રાખવી જોઈએ? હવે જે મેં વાત કરી તે મુજબ ફરી પણ એક વસ્તુ એક જાણવાનું છે. ગામ નંબર 12માં એમાં કબજેદાર અને કોણ સ્થળે કબજો રાખેલો છે તેની પણ આવે છે. કેટલીક વાર એવું બને કે બિનઅધિકૃત રીતે કોઈ બાંધકામ થયું હોય તો એ ગામ નંબર 12માં દર્શાવવામાં આવે છે કે બિન પરવાનગીનું બાંધકામ દર્શાવવામાં આવે. કેટલીક વાર એવું પણ બને કે આ બાંધકામ થયું હોય પણ છતાંય એને કશું કરવામાં ના આવતું હોય, એ ડિમોલિશનને પાત્ર છે. પરંતુ કોઈ તબક્કે જ્યારે ખેડૂતને રહેવા માટેનું બાંધકામ કર્યું હોય તો એ તોડવાને પાત્ર થતું નથી. એ માત્ર ઓજારો રાખવા કે પોતે જે ખેડૂત છે એને ચોકિયાત તરીકે રાખવા માટે એણે પોતાનું મકાન બનાવેલું છે. પ્રશ્ન એવો થાય છે કે ઘણીવાર એવું પણ બનતું હોય કે કબજેદાર અને નીચે 12 નંબરમાં નામ જુદા હોય. એનો મતલબ એવો બી થતો હોય કે આમાં ગણોતિયા સાથે કંઈક કેસ ચાલતો હોય એવી પણ વિગત મળી શકે છે. અહીંયા ખેડની રીત 12 નંબરમાં 3 પ્રકારની હોય. એક જાતે ખેતી કરતો એટલે જે કબજેદાર છે તે જ ખેતી કરતો હોય. બીજો પ્રકાર એવો આવે કે જે એના નોકરોને પૈસા આપીને ચૂકવીને કરી શકતો હોય. કેટલીક વાર એવું હોય કે વિધવા સ્ત્રી હોય અને એના નામે હોય અને એને કોઈ સંતાન ના હોય અથવા હોય તો સગીર હોય, તો તેવા કિસ્સામાં પણ એવું બને કે નોકર રાખીને કામકાજ કરી શકે. ત્રીજો એવો હોય કે જે અગાઉથી કંઈ પણ રીતે એના નામ આવતું હોય, દાખલા તરીકે ગણોતિયા હોય તો તેનું પણ ખેડની રીત 3 તરીકે હોતી હોય છે. હવે ચોથી વાત એવી પણ હોય છે કે કેટલીક વાર ટ્રસ્ટની જમીન હોય. દાખલા તરીકે કોઈ મંદિર છે તો મંદિર એ ટ્રસ્ટ છે. મંદિર જાતે પૂજારી ક્યારેય ખેડતો નથી, પણ એ કોઈના દ્વારા ખેડવામાં આવે છે. એટલે એનો મતલબ એવો નથી કે એ માલિક છે, માત્ર કર્મચારી કહેવાય કે નોકર કહેવાય, એવું પણ ઉપસ્થિત થતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે મહત્વની વાત કરીને આગળ આપણે એ જણાવ્યું હતું કે એમાં કદાચ વૃક્ષો વાવેલા હોય, કોઈ પણ પાક વાવેલો હોય, તો હું આપને ખાસ એક એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જો આ પાકની નોંધણી ખેડૂત દ્વારા કરાવવામાં આવી હોય તો તેને આગામી સમયમાં શું ફાયદો મળે છે અને કઈ રીતે ઉપયોગી થાય? જે મેં અગાઉ પણ ચર્ચા કરી ફરી, અને આ જે વૃક્ષો વાવવાનું હોય એ વૃક્ષો કેટલીક વાર એવું હોય છે કે જે વૃક્ષો તમે વાયા હોય એને જ્યારે તોફાન આવતું હોય, આપણે કોઈ પણ જાતનું વૃક્ષ પડી ગયા હોય તો તેને પણ આપણે ગણવામાં આવે છે. કેટલીક વાર એવું બને કે આ જગ્યામાંથી કેનાલ પસાર થતી હોય, માની લઈએ. હવે કેનાલ પસાર થતી હોય તો વૃક્ષો આવતા હોય તો એ વખતે આપણે જમીન સંપાદનમાં જો આપણા વૃક્ષો નોંધાયેલા હોય તો એમાં સોલેશિયમ વળતર જે કહેવામાં આવે છે અને જે ચૂકવવામાં આવે છે એમાં કેટલા ફળાવ ઝાડ છે તેની વિગત લેવામાં આવે છે, કેટલો પાક થતો હતો તેની પણ વિગત લેવામાં આવે છે, અને કેટલી જમીન હવે બિનઉપયોગી થશે એ રીતે એને વળતર ચૂકવવામાં આવતું હોય છે. એટલે આ રીતે પણ ગામ નંબરના નંબર 12 ખૂબ ઉપયોગી બનતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે ખૂબ સરસ માહિતી આપી. કદાચ કોઈ વ્યક્તિને એક ગામ નમૂના નંબર 12 વિશે ખબર નહીં હોય, પરંતુ આપની જે વાત આપે ખૂબ સરળ શબ્દોમાં કીધી, જો જોઈ લે તો તેને સમજાઈ જાય કે કયા પ્રકારની વિગતો હોય. હવે મારો એક પ્રશ્ન આપને એ પણ છે કે ઘણી વખત લોકો જમીનની ખરીદી અને વેચાણ કરતા હોય ત્યારે ખાસ એ ગામ નમૂના નંબર 12માં કયા પ્રકારની વિગતો એવી હોય કે જે ખાસ જાણવી જોઈએ? જે આપણે વાત થયા પ્રમાણે નમૂના નંબર 12
જેટલો 7 છે ઉપયોગી એટલો જ 12 પણ ઉપયોગી છે. હવે 12 એટલા માટે ઉપયોગી છે કે એની અંદર જે ક્ષેત્રફળ કેટલીક વાર એવું બી બનતું હોય કે જે કબજેદારમાં એટલે મીન્સ 7માં જે બતાવેલું ક્ષેત્રફળ અને ગામનો નંબર 12માં બતાવેલું ક્ષેત્રફળ એમાં પણ કંઈક ફેરફાર આવતો હોય છે. એક તો એ વિગત. બીજા નંબરમાં ખેતી કોણ કરતું હોય છે તેની પણ વિગત નથી હોતી. ખેતી કોઈ બીજી ત્રાહિત વ્યક્તિ કરતી હોય, ગણોતીઓ કરતો હોય તો તેની વિગત આપણે જાણવી જોઈએ કે આ ભાઈનું નામ કેમ આવી ગયું છે. તો એ સર્ચ કરવું જોઈએ. અને એ સર્ચ કર્યા પછી જો સતત 3 વર્ષથી વધારે પડતર જગ્યા રહેલી હોય તો તલાટીસીના ધ્યાનમાં આવેલી હોય તો એ પડતર તરીકેની જગ્યા એને શરત ભંગ ગણીને સરકાર દાખલ કરવાને પાત્ર થતી હોય છે. એટલે દર વર્ષે જે આપણે પાક લેતા હોય એની તમામ વિગતો તલાટી સમક્ષ જઈને આપણે નોંધણી કરાવવાની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. અને એ દર વર્ષે જ્યારે નવું રેકર્ડ બનતું હોય ત્યારે પણ, જ્યારે જૂનું રેકર્ડ એટલે જ્યારે 10 વર્ષનો એક ગાળો છે સમયગાળો, એ રેકર્ડ ફરીથી બને ત્યારે તમારા 7 અને 12ની વિગતો ખૂબ ઝીણવટપૂર્વક તપાસવી જોઈએ. એ તપાસ્યા પછી કોઈપણ પ્રકારની ભૂલ રહી ગયેલી હોય તો રેકર્ડને ફરીથી ચકાસણી કરવામાં આવે અને રેકર્ડ પ્રમોલ્ગેશન થયા પછી આ બધી વિગતો રહી ગઈ હોય તો ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, મારા મનમાં જે સવાલ હતો મેં પૂછ્યો. હવે કદાચ આપ કંઈ દર્શક મિત્રોને કહેવા માંગતો હોય કે ગામ નમૂના નંબર 12 પરથી જે લોકોને ખૂબ જરૂરી હોય ને, આપ તો આ લાંબા સમયથી આ ફિલ્ડમાં અનુભવ ધરાવો છો, આપે અનેક એવા કેસો જોયા હશે, અનેક એવી સમસ્યાઓ જોતી હશે કે જે ગામ નમૂના નંબર 12ને લઈ ખેડૂત અથવા તો કોઈ પણ વ્યક્તિને આવતી હોય છે. તો આપ ખાસ આ મુદ્દા પર શું કહેવા માંગશો? જે ઘણીવાર એવું બનતું હોય છે, મેં વાત કરી એ પ્રમાણે કે કબજેદારમાં નામ અલગ હોય અને ગામ નંબર 12માં અલગ હોય. કેટલીક વાર એવું પણ બનતું હોય કે સદર જમીનોનું આ જે જમીન હોય એ તમામ સંપાદનમાં લેવાઈ ગયેલી હોય, માત્ર રેકર્ડ ઉપર એનું નામ ચાલતું હોય, માત્ર રેકર્ડ ઉપર, પણ કેટલો કબજો લેવાઈ ગયો તેની પણ માહિતી ઉપલબ્ધ ના હોય. તો જમીનની માપણી કરાવીને કેટલી ખરેખર જમીન આપણી પાસે પોઝેશન હેઠળ છે અને કઈ રીતે કપાત થઈ છે તેની વિગત જાણકારી મેળવવી જરૂર છે. કારણ કે કોઈ પણ વસ્તુ જો આપણે સામાન્ય કાયદો પણ ના જાણતા હોઈએ તો એટલી બધી ભયંકર મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે. અને એમાં એક આપણું જે ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર એ ખૂબ અભણ એ રીતનું હોય છે, અજ્ઞાની હોય છે. કયા કાયદા હેઠળ ક્યાં જવું જોઈએ એની પણ વિગત નથી હોતી. સાથે સાથે એવું પણ હું કહું છું કે ખેત જમીન ટોચ મર્યાદા કે ખેડૂતે કેટલી જમીન રાખવી જોઈએ એનું પણ એક પ્રમાણભૂત એકમ નક્કી થયેલું હોય છે. આ પ્રમાણભૂત એકમ દરેક જગ્યાનું અલગ અલગ હોય છે. આમ મેક્સિમમ ગણીએ તો 40 એકર એક વ્યક્તિ ખેતીની જમીન ધરાવી શકે છે, પણ દરેક જગ્યાએ કચ્છ ક્ષેત્રમાં અલગ એનું માપ દર્શાવવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે ખૂબ સરસ માહિતી આપી. હવે મારો એક સવાલ આપને કાર્યક્રમના અંતમાં એ છે કે ગામ નમૂના નંબર 12 છે તેને સરળ રીતે કઈ રીતે સમજવું? આપના અનુભવથી એ માહિતી આપશો. જે હાલને તબક્કે કોમ્પ્યુટરાઇઝેશન જે રેકર્ડ તૈયાર થયું છે એ રેકર્ડ અને તમારું મેન્યુઅલી રેકર્ડ, આ બંને વસ્તુના સતત ચેક કરવું જરૂરી હોય છે. આપણું રેકર્ડ 1951-52થી આપણે જ્યારે સર્ચ રેકર્ડ લેવામાં આવે છે મોટે ભાગે ટાઇટલ રિપોર્ટ બનાવવા માટે, તો 1951-52થી એ રેકર્ડને ચકાસણી કરવામાં આવતી હોય છે. તો આ ઉત્તરોત્તર નોંધ કેવી રીતે એનો કબજો બદલાયો, મીન્સ કે કોનું વારસદાર તરીકે નામ થયું, કોના હસ્તક આવી, વારસાઈથી આવી, વેચાણથી આવી કે બોજોગીરો કર્યો છે કે નહીં, આ તમામ હકીકત જોવાની થતી હોય છે. કેટલીક વાર એવું બી મને સૌથી પહેલાં શરૂઆતના તબક્કામાં 1956ની આસપાસ જ્યારે દુકાળ પડેલો તે વખતની વાત છે, તો ઘણા શાહુકારો એટલે મીન્સ કે પૈસા ધીરે અને એ લોકોને ખેડૂતોને લખાઈ લે કે હું કબજો આજથી તમને સોંપી દઉં છું. અને ઘણા વર્ષો પછી
જ્યારે કબજાગીરોદાર હોય એટલે જેણે કબજો રાખ્યો હોય, જેનું નામ આપણે લોન લીધેલી હોય, એટલે એનું નામ કેટલીક વાર એવું હોય કે બીજા હકમાં થાય અને એ બીજા હકને આધારે એને ગણોત્યો ગણીને ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે અને એના નામે જમીન આખી બદલાઈ જતી હોય છે. તો મૂળનો જે કબજેદાર હોય એ ક્યારેક મટી જતો હોય છે. તો આ જે રેકર્ડ જે ચેક કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે એ આપણે સામાન્ય સંજોગોમાં જોતા નથી. માત્ર આપણે છેલ્લી 2-4 એન્ટ્રી જોઈએ એટલે હકપત્રક નોંધની અને ત્યાર પછી આપણે એનો નિર્ણય લઈ લેતા હોય છે કે આ જમીન ખરીદી લેવી. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે અહીં ખૂબ સરસ માહિતી આપી ને એ પણ ખૂબ સરળ શબ્દોમાં. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ખાસ દર્શક મિત્રો, વાત જમીનની હોય તો જમીનના જાણકાર પાસેથી તમામ માહિતી સરળ શબ્દોમાં મળવી ખૂબ જરૂરી છે. ત્યારે નિરંજનભાઈ આપણી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી એ પણ સરળ શબ્દોમાં. ત્યારે ફરીથી આવતા શનિવારે મળીશું એક નવા વિષય સાથે, જમીનની એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.